આગળ વાત કરવી છે અન્ય મુદ્દાની। રાજ્ય સરકારે યોજેલી સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે। ભરતી પ્રક્રિયામાં પણ ગોલમાલ છે કે કેમ તે સવાલ છે, કારણ કે ફોરેસ્ટ વિભાગની ભરતી પ્રક્રિયાના જવાબોને પડકારતી અરજી હાઈકોર્ટમાં થઈ છે અને હાઈકોર્ટે એવું કહ્યું છે કે દર મહિને આ પ્રકારની પરીક્ષાઓ યોજાય છે, છતાં પણ કોઈ જ સમાધાન આવતું નથી અને જવાબને પડકારતી અરજી દર મહિને આવે છે। રાજ્ય સરકારે સ્પર્ધાત્મક પરીક્ષા યોજી હતી, જેમાં જવાબ વહીમાં કેટલાક જવાબો પડકારવામાં આવે છે તેવું હાઈકોર્ટનું કહેવું છે। વન રક્ષક ભરતીની પરીક્ષા મામલે હાઈકોર્ટમાં અરજી થઈ છે અને હાઈકોર્ટે આ બાબતે કેટલાક સૂચનો પણ કર્યા છે। વિકાસ, સવાલ અહીં એ છે કે દર મહિને પરીક્ષા યોજાય છે અને છતાં પણ એટલું મેનેજમેન્ટ નથી થતું કે કોઈ પણ સમસ્યા ન આવે અને વિદ્યાર્થીઓને પ્રોપર તેમની મહેનતનું પરિણામ મળે। બિલકુલ, આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ કે આમ તો ઘણી બધી ભરતીમાં ગેરરીતિના આક્ષેપ થતા હોય છે, પરંતુ આજે હાઈકોર્ટે કયા મામલે ટકોર કરી છે। વન રક્ષક ભરતીની એક પરીક્ષા યોજાઈ હતી, જેમાં ફેબ્રુઆરી મહિનામાં આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં એક સાથે 16 શિફ્ટમાં જે અલગ અલગ પરીક્ષાઓ લેવામાં આવી તેમાં પરિણામ તો આવી ગયા, પરંતુ જામનગરના 6 લોકોએ આમાં રીટ પિટિશન કરી કે ભાઈ અમે તો પાસ છીએ, પાસ થયા હોવા છતાં પણ તમે અમને ફેલ કર્યા છે। પહેલા આપણે જોતા હતા કે જે ફેલ થયા તેમને પાસ કરી દેતા હતા, પરંતુ આમાં તો ઉલટું કરી નાખ્યું, જે લોકો પાસ થયા છે તેમને ફેલ કર્યા અને પછી તેમને હાઈકોર્ટનો દ્વાર ખખડાવવો પડ્યો। ત્યારે જઈને હાઈકોર્ટે કહ્યું કે દર મહિને અમારી જોડે 8 થી 10 આવી અરજી આવે છે અને પછી દર વખતે અમારે ટકોર કરવાની, કેમ તમારી જોડે એક એવી ફૂલ પ્રૂફ સિસ્ટમ નથી કે જેનાથી આપણે પારદર્શિતા સાથે પરીક્ષા લઈ શકીએ। કોણ પેપર બનાવે છે, કોણ પેપર તપાસે છે, કેવી રીતે પરિણામ આવે છે, એની કોઈ તમારી જોડે સિસ્ટમ જ નથી। એક ઇકોસિસ્ટમ તૈયાર થવી જોઈએ તેવી હાઈકોર્ટે ટકોર કરી હતી અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે જે આખી ફૂલપ્રૂફ સિસ્ટમ છે વારંવાર કેમ તેમાં છેડા થઈ રહ્યા છે અને હવે આગામી મહિને આ મામલે વધુ સુનાવણી થવાની છે। જોકે આજે વકીલ તરફથી શું નિવેદન આપવામાં આવ્યું આ અરજી આવ્યા બાદ, હાઈકોર્ટની ટકોર બાદ, પહેલા તે સાંભળી। હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી છે, જેઓમાં તેઓ દ્વારા કરેલી પિટિશનમાં તેઓના જવાબ સાચા હોવા છતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાતા દ્વારા તે જવાબને ખોટા નકારાત્મક બતાવીને તેને રદ કરવામાં આવેલા છે, જેના લીધે પિટિશનર દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી છે, જેના લીધે તે જવાબોના જવાબ સાચા માનવામાં આવે તે માટેની પિટિશન દાખલ કરવામાં આવેલી છે। ટોટલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં 16 દિવસ એક્ઝામ લેવામાં આવેલી છે। તે 16 દિવસમાં ડેઇલીની 3 શિફ્ટમાં એક્ઝામ હતી અને તે 3 શિફ્ટમાં ટોટલ 48 એક્ઝામ લેવામાં આવેલી છે। તે 48 એક્ઝામોમાં બધા જ શિફ્ટમાં 5 થી 10 સવાલ રદ કરવામાં આવેલા છે અને 5 થી 10 સવાલ એવા છે જેના એક કરતાં વધુ ઓપ્શન સાચા હોય છે, એટલે આખી ડિપાર્ટમેન્ટમાં ભૂલ ભરેલી એક્ઝામ લેવામાં આવેલી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા। તો આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિદ્યાર્થી, તમે ઘણા સમય માફ કરશો યુવરાજસિંહ, તમે ઘણા સમયથી આ બધા મુદ્દાઓ ઉઠાવો છો, પરીક્ષાને લઈ, ગેરરીતિને લઈ। હવે હાઈકોર્ટે આજે કહ્યું છે કે તમે એક કમિટી કેમ નથી બનાવતા, એક એવી ફૂલ પ્રૂફ સિસ્ટમ કેમ નથી બનાવતા, વારે વારે અમારે આ મામલે સુનાવણી કરવી પડે છે। ખાસ કરીને પહેલા તો હું તમને કહેવા માંગુ છું કે અત્યારે જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, જેટલી પણ, એમાં જીપીએસસી, પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ સેવા, એવી તમામ ભરતીઓ એવી છે કે જે અત્યારે કોર્ટના દ્વારે છે અને મને એવું લાગી રહ્યું છે આ સિસ્ટમેટિક સ્કેમ છે, કારણ કે સુનિયોજિત કાવતરાના ભાગરૂપે તમામ ભરતીઓને કોર્ટના દ્વારે મોકલવામાં આવે છે, જેથી કરીને આખી પ્રોસેસ જે છે ટલ્લે ચડે। અને કેનારા કોણ છે તો કે ભરતી બોર્ડના જ અધ્યક્ષો હોય કે જે વિદ્યાર્થીઓને સૂચન કરે કે તમે કોર્ટમાં જતા રહ્યો, ત્યાંથી તમારા પ્રશ્ન જવાબ સુધરી જશે। મારી પાસે એ સ્ક્રીનશોટ પણ અવેલેબલ છે, મારી પાસે રેકોર્ડિંગ પણ અવેલેબલ છે, એમાં ભરતી બોર્ડ જ કહેતું હોય સામેથી કે તમે કોર્ટમાં જતા રહ્યો, તો ભાઈ ભરતી બોર્ડ છે શા માટે? જો દરેક વખતે દરેક મેટરને લઈ અને વિદ્યાર્થીઓને કોર્ટમાં જવાનું હોય, હું તમને યાદ કરાવું, જીપીએસસી એડવર્ટાઇઝ નંબર 3, જીપીએસસી એડવર્ટાઇઝ નંબર 42, જીપીએસસી એડવર્ટાઇઝ નંબર 47, આ એવી ભરતીઓ છે જે કદાચ કોર્ટમાં છે। ગૌણ સેવા પસંદગી મંડળ, તો કે ગૌણ સેવા પસંદગી મંડળની 213 સર્વેયરની ભરતી, 214, 215, 218, 221, સીસીઈ, ફોરેસ્ટ, આ એવી ભરતીઓ છે જે કોર્ટમાં અત્યારે ચેલેન્જ થયેલી છે। સીસીમાં પણ સીસીમાં ચેલેન્જ થઈ તો હમણાં જ તમે જોયું હશે, આની પહેલાની જે કોર્ટમાં હિયરિંગ હતી ત્યારે ટીસીએસ ને કહેવામાં આવ્યું, એટલે કે જે ટાટા કન્સલ્ટન્સી જે એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો
તો પેલા વહેલા તો શું કરવાનું, જેને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે ને જે એજન્સીને, એના તો પેલા ગુણગાન ગાવામાં આવે કે ખૂબ વિશ્વસનીય છે, ખૂબ પારદર્શી છે અને આને કોઈ બહોળો અનુભવ છે પરીક્ષા લેવાનો. અને જે વ્યક્તિઓ ગુણગાન ગાતા હોય એને જ પછી કોર્ટ પૂછે કે ભાઈ તમે 30 કરોડ રૂપિયા નાખ્યા ક્યાં? કારણ કે વિદ્યાર્થીઓ પાસેથી તમે જે પૈસા લીધા અને જે 30 કરોડ રૂપિયા તમે ટીસી એટલે કે એજન્સી તરીકે તમે લઈ જાઓ છો, તો તમે પારદર્શિતાપૂર્વક પરીક્ષા કેમ નથી લઈ શકતા? એટલે દરેક વખતે ગુજરાત નામદાર હાઈકોર્ટ જે છે એ ઠપકો આપે છે, છતાં પણ ભરતી બોર્ડ છે ને એ સુધારવાનું નામ નથી લેતું. અને એક તમે અત્યાર સુધીની ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જુઓ, ખાલી ફોરેસ્ટ નહીં, ખાલી સીસી નહીં, કે જીપીએસસી ની જુઓ, તો બધી જ પરીક્ષા અત્યારે ક્યાંક ને ક્યાંક કોર્ટના દ્વારે ચકડોળે ચડેલી છે, એ વાસ્તવિકતા છે. અચ્છા, આમાં જે થર્ડ પાર્ટી જોડાયેલી છે ટીસીએસ ને પણ આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવી રહ્યો છે. ટીસીએસ સામે ઘણા સમયથી સવાલ પણ ઉઠી રહ્યા છે. શું આમાં કોઈ ફેરફાર આવવો જોઈએ? અને આ કેસમાં તો યુવરાજસિંહ એવું થયું છે કે પાસ થયેલા ઉમેદવાર ફેલ થઈ, એવું નહીં કે ફેલ થયેલા પાસ થયો, પાસ થયેલા લોકો ફેલ થયા છે. આવું કેમ? હવે હું તમને કહું કે આમાં શું થયું ખબર છે, અલગ અલગ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી. પહેલા તો જે અલગ અલગ શિફ્ટોમાં પરીક્ષા લેવાઈ, ફોરેસ્ટ જેવી પરીક્ષા છે એ 70 શિફ્ટમાં લેવામાં આવી. ટીસી જેવી પરીક્ષા છે 40 થી 45 શિફ્ટમાં લેવામાં આવી. હવે સવાર બપોર સાંજની શિફ્ટ અલગ, એ રીતે પછી દિવસ વાઇઝ અલગ અલગ પરીક્ષાઓ લેવાઈ. ટોટલ 30 દિવસ અને 45 દિવસ સુધી આ બધી પરીક્ષાઓ ચાલી છે. અને એમાં પછી નોર્મલાઇઝેશન મેથડ લાવવામાં આવી. અને નોર્મલાઇઝેશન મેથડમાં કોકના પ્રશ્ન જે સહેલા હોય એને અઘરા બતાવી દીધા, અઘરા હોય એને સહેલા બતાવી દીધા. અને પછી આ કહેવાય કે નોર્મલાઇઝેશન મેથડમાં તો હું તમને એ ઉદાહરણ સાથે કહી શકું એમ છું કે જેને 120 માર્ક હોય ને એને 160 કરી દીધા હોય, અને જેને 160 હોય એને 120. તો કે કેમ? તો કે એવું કહેવામાં આવે કે પેપર હાર્ડ હતું અને હવે આમાં આપણે નોર્મલાઇઝેશન મેથડ એપ્લાય કરી છે એટલે આમાં બધાને સમાંતર ન્યાય મળે. અને અલગ અલગ શિફ્ટ પેપર હતું એટલે આ સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એ પદ્ધતિની પ્રક્રિયાથી પરીક્ષા લેવામાં આવી હતી. એટલે આમાં જે માર્કનું જે વેરિએશન છે એ વેરિએશન નોર્મલાઇઝેશન માર્કથી કરી દેવામાં આવ્યું. અને બીજું, હમણાં જ એક વકીલશ્રી તમારા આગળમાં જે વાત કરતા હતા, તો તેમાં શું થયું, હવે જે પેપર જે નીકળે છે ને એ પેપરમાં જે પ્રશ્ન જે કાઢે ને એ એજન્સી ટીસીએસ. હવે ટીસીએસે પ્રશ્ન કાઢવામાં ભાષાંતરની ભૂલ કરી અને જે કહેવાય ને કે આખું અંગ્રેજીનું કે હિન્દીનું ટ્રાન્સલેશન કરીને ગુજરાતીમાં પ્રશ્ન પૂછવામાં આવ્યા અને ગૂગલ ટ્રાન્સલેશન જેવું થયું. તો હવે આખા પ્રશ્નનો ભાવાર્થ અને આખા પ્રશ્નનો અર્થવાદ જે થવો જોઈએ ને એ યોગ્ય થયો જ નહીં. એટલે આમાં અર્થનો અનર્થ થઈ ગયો ને પ્રશ્ન થઈ ગયો વિષયાંતર. અને એને કારણે એટલા બધા પ્રશ્નોની અંદર ભૂલ નીકળી. ટોટલ જોવા જઈએ ને તો આખા પ્રશ્નપત્રમાં 150 પ્રશ્ન એ ચેલેન્જ કરવામાં આવ્યા છે. તમે વિચારો, 150 પ્રશ્નને ચેલેન્જ કરવામાં આવ્યા. ઘણી બધી ગેરરીતિ છે, ઘણી બધી ટેકનિકલ ખામી પણ છે, ને જે પદ્ધતિથી પરીક્ષામાં લેવામાં આવે છે સીબીઆરટી નોર્મલાઇઝેશન, તેના પર પણ સવાલ છે. પરંતુ હવે હાઈકોર્ટના દ્વારે જ્યારે મામલો પહોંચ્યો છે, અમને આશા છે, વિશ્વાસ છે કે આમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવશે. આભાર યુવરાજસિંહ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.